गुजरात के भरूच में लोकसभा चुनाव का प्रचार कर रहे भारतीय जनता पार्टी के प्रत्याशी मनसुख वसावा ने इंडिया गठबंधन के प्रत्याशी चेतर वसावा को रोहिंग्या तक कह दिया। विकसित भारत संकल्प यात्रा કેટલીક જગ્યાએ સફળતા નથી મળી। એવી ગામ પંચાયતમાં ફરી જવાબ મોકલી એને બેઠા બેઠા દિલ્હીમાં બેઠા બેઠા જોયું કે આ ગુજરાતની અંદર આ તાલુકામાં આ ગામમાં આ એટલે તો વિડિયો બધે જાય તો ત્યાં ફરી મોકલી એટલે કેટલી બધી ચિંતા કરે છે। આ બધી યોજના લોકોને પહોંચે એના માટે બધી એક જબરદસ્ત મોટી ચિંતા કરે તો ગરીબને ઉપર ઉઠાવો છે તો દેશ સમૃદ્ધ બનાવવાનો છે અને આમાં બિલકુલ સફળ થયા છે। બીજી અગત્યની વાત કહું આપણે સત્તામાં આયે અટલજી વખતે ઘણું સુંદર કહ્યું પણ નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા પછી કોંગ્રેસના શાસનમાં ભૂતકાળના શાસકોમાં આ દેશની સરહદો શું હતી? આજે ચૂંટણી લડાઈ છે દેશના મુદ્દા ઉપર લડાઈ છે। આજે ચૂંટણી લડાઈ લોકસભાની દેશના મુદ્દા પર ચૂંટણી લડાઈ છે। આ કહેવાય લોકોને મોદી સાહેબ સત્તામાં નહોતા એને પેલો શું હતું ભૂતકાળનું શું હતું સરહદો સલામતો નથી પાકિસ્તાનની સરહદ બાંગ્લાદેશ ચીન આ બધી સરહદો પર ઘૂસપેઠિયા ઘૂસી જતા હતા। પશ્ચિમ બંગાળમાંથી કહેવાય કે લોકો રોહિંગ્યા પેલા તેજરા સાથે ફરી છે હા જોજો ઘરે કાટ નો જોતો મારી પાસે ફોટોગ્રાફી છે આ જે પશ્ચિમ બંગાળમાંથી ઘૂસીને દિલ્હીમાંથી પંજાબ આવ્યા એટલે પંજાબમાંથી ગુજરાતમાંથી ભરૂચમાં ફરે છે રોહિંગ્યા સાવધાન રહેજો ભાઈ ડેડિયાપાડા વિસ્તારમાં વાલિયામાં જગરા તમે તો મુસલમાન ને તમને ખબર પડે રોહિંગ્યા હે તો દેશની સર્વ સલામત નથી આજે સુરક્ષિત સલામત આંતરિક સુરક્ષા નથી દેશની ગમે ત્યાં આંતરવાટે બ્લોક કરી નીકળી જતા હતા ગમે ત્યારે કર્ફ્યુ લાગતા હતા બેનો બજારમાં શાકભાજી લેવા જાય તો શાકભાજી લેવાનું તો બાજુ પર એ ભાગતા ભાગતા ઘરે આવી જાય એવી સ્થિતિ હતી। ખાસ વડે આંદોલનો કર્ફ્યુ આતંકવાદીનો બોમ્બ આમાં ભરૂચમાં પણ થયા ગુજરાતમાં મુંબઈમાં જેને ઘણું લાગ થયા છે આ બધું પહેલાના સમયમાં બહુ થતું હતું। આ કેમ કામ કરે છે એ પ્રકારનું એ બોલે છે એ અન્ય લોકોને માર્ગદર્શન આપે છે એ પ્રકારે પોતે પહેલા પાલન કરીને પોતે વ્યવહારનું પોતે કર્મ કરે છે મહાન કર્મયોગી છે। આજે હું કહેતો હોઉં તો વધુ પડતું કદા લાગશે કોકને હું તો હું બહુ નજીકથી સાહેબને ઓળખું બહુ નજીકથી એટલે ખરેખર મહાન કર્મયોગી છે આ માણસ તો આ સાચો કર્મયોગી છે તો જ ભગવાન એને સમર્થન કરે છે તો જ સફળ થાય છે।